સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે અમે આવી ગયા છીએ શ્રી રામ ભોજનાલયમાં, જે આવેલું છે વડોદરિયા હોસ્પિટલની સામે। અહીંયા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ માટે ખાસ ભોજન હોય છે, જે માત્ર 10 રૂપિયામાં આપવામાં આવે છે અને જોડે જોડે તેઓ ટિફિન પણ આપે છે। અને બોટાદ શહેરમાં હોસ્પિટલમાં કોઈની પણ ડિલિવરી હોય તો તેઓ ત્યાં જઈને ફ્રીમાં સેરો આપે છે। તો વધારે વાત ના કરતાં આપણે અંદર જઈએ અને જે સેવકો છે તેમની જોડે આપણે વાત કરીએ। આવો, તમારું? મારું નામ મીહાભાઈ સામતભાઈ રબાઈ। બરોબર, તો આપણે આ સંસ્થા કેટલા ટાઈમથી ચાલે છે? ઓછામાં ઓછું અમારે 3 વર્ષ થવા આવે છે। 3 વર્ષ હા, એવું થવા। 10 રૂપિયામાં કે કોઈ દર્દી દવાખાનામાં કોઈ પણ દવાખાનામાં આવ્યો હોય અને એની હારે એનું સગુવાળું જે કાંઈ હોય એમને પોપર 10 રૂપિયામાં જ આપણે જમાડીએ છીએ। 4 જણા હોય, 5 જણા હોય કે 10 જણા હોય, 10 જણા અને ડિલિવરી વાળા હોય છે, બરોબર, એને બધું કામ પીડ્યું મેકીને પણ આપણે શેરો એમને ફરી આપીએ છીએ। ફ્રીમાં શેરો? હા, ફરીમાં। અને અમૂલનું ઘી વાપરીએ છીએ અને વ્યવસ્થિત રીતે એને આપણે જમણવાર મોકલાવી દઈએ છીએ, એટલે લઈ જાય છે લોકો, લઈ જાય। અને આપણે કોઈ અહીંયા જમવા માટે આવે તો અહીંયા જમવા માટે જે કાંઈ આવે એમનું ટોકન 10 રૂપિયાનું લઈ અને એમને આપણે જમાડી દઈએ છીએ। બરોબર। સિંગ તેલ શુદ્ધ, કઠોળ, એકદી કઠોળ હોય, એકદી લીલોતરી શાક હોય, બરોબર, કોઈ જે કાંઈ આવતું હોય માર્કેટમાં, બરોબર, રોટલી અને રોટલી, છાશ, બરોબર, રોટલી, શાક, દાળ ભાત અને આવું બધું એમને બપોરનું મેનુ હોય છે। સાંજે કઢી, ખીચડી અને રોટલીનું શાક, અને હોસ્પિટલની અંદર કોઈ પણ હોસ્પિટલ બોટાદની માલપા કોઈ એને જમાડી દેવી છે। અને કોઈ કેદી ભૂલથી કોઈ રખડતું ભટકતું આવ્યું હોય તો પણ એને ના નથી પાડતા। ના, શું વાત છે મિત્રો! કોઈ બોટાદની કોઈ પણ હોસ્પિટલમાં આવી રીતે તમારા દર્દી હોય અથવા સગાવાલા કોઈ એડમિટ થયા હોય અને વધારે માણસ થઈ ગયું હોય તો તમે શ્રીરામ ભોજનાલયનો કોન્ટેક્ટ કરી શકો છો। તેઓ માત્ર 10 રૂપિયામાં આપે છે અને સરસ મજાની તેઓ ટિફિન સેવા જે કહી શકાય એ બહુ સરસ છે। તે તમે અહીંયા ડિપોઝિટ જમા કરો અને તમને ટિફિન આપી દેવાનું। હવે એ લોકો આવીને લઈ જાય। હા, કદાચ એમ ક્યાંક 5 જણાનું સોનાવાલામાં થઈ તો એમને આપી દેવાનું, સંતોષકાર ભરી અને જમીએ। એની માટે અહીંયા આવવું પડે, એમને આવવું પડે, કારણ કે આપણી પાસે માણાની સગવડતા નથી। હવે આપણે અહીંયા શું ટાઈમિંગ હોય છે? સવારનો ટાઈમ આપણો છે 11:30 થી 2 વાગ્યા સુધી। પણ 2 વાગ્યાની દરમિયાન કોઈ 5 જણા આવી ગયા હોય અને આપણે તો એને પાછું ખવડાવી દઈએ છીએ, બરોબર, અને કદાચ વધુ આવ્યા હોય તો પણ રાંધીને પણ તરત ને તરત જમાડી દઈએ। 2 વાગ્યા ટૂંકમાં બપોરનો ટાઈમ પૂરો થઈ જાય, પણ જો 15-20 મિનિટની અંદર કોઈ પણ આવે તો તમે તેઓ શટર પાડતા આવી જાય કે શટર પડી ગયું હોય તો પણ ખવડાવી દઈએ। ઓકે। અને આપણે સાંજનો શું ટાઈમિંગ હોય છે? સાંજનો ટાઈમ આપણે 6:30 થી માંડી અને સાંજના આપણે ઓછામાં ઓછા 8:30 વાગ્યા સુધી। 8:30? હા, પછી કોઈ આવી જતું હોય 5-10 મિનિટ ટૂંકમાં લેટ કોઈ આવ્યું હોય તો પણ તેઓ આપી દે 8:30 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ આપી। બરોબર। હવે અહીંયા કોઈને આવવું હોય તો એના માટેનું એડ્રેસ કહીએ? હા, એની માટેનું એડ્રેસ કે ગોકુળ મેડિકલ સામે વડોદરિયા હોસ્પિટલ, બરોબર, એની બાજુમાં શ્રીરામ ભોજનાલય, રામ ભોજનાલય, બરોબર, અને ત્યાં એમનું એડ્રેસ છે। અને પાળિયાદ રોડ મેડિકલની સામે જે ખાંચો પડે છે વડોદરિયા હોસ્પિટલ, અને એની ગેટના સામે જ છે, બાજુમાં જ રામ ભોજનાલય। તો હવે આપણે પણ ટોકન લઈએ। કોઈ આપણે કોન્ટેક્ટ નંબર? હા, કોન્ટેક્ટ નંબર 94 272 48 715। મિત્રો, તો હું ડિસ્પ્લે ઉપર આ નંબર લખી દઈશ। હવે આપણે પણ ટોકન લઈએ અને શું છે આજે મેનુમાં એ પણ આપણે જોઈએ। તો હવે આપણે પણ ટોકન લઈ લઈએ અને શું છે જમવામાં એ પણ આપણે ટેસ્ટ કરીએ અને આજે પણ આપણે જમીશું। હા, જુઓ, બરોબર। આ પૈસા અને આ ટોકન લઈ લીધા છે, તમે જોઈ શકો છો। અહીંયા ભોજન પાસ છે 10 રૂપિયા અને આ ટોકન નંબર છે। આવી રીતે આ ટોકન લઈને સરસ મજાની દાળ છે અને સબ્જી, એકદમ ઘર જેવી સબ્જી, બહારથી જોતા એવું લાગે છે। તો હવે આપણે ટેસ્ટ કરીએ અને એકદમ ગરમ રોટી છે મિત્રો, એવું નથી કે વાસી રોટી હોય, કાલની હોય, એવું નથી, એકદમ ફ્રેશ તમારી સામે જ અહીંયા રોટી બને અને એ જ તમને આપવામાં આવે છે। તો હવે આપણે રીંગણા બટેકાનું શાક છે એની જોડે ટેસ્ટ કરીએ। હું
સોરી દાળ જોડે ટેસ્ટ કરું. સરસ છે મિત્રો. દર્દી હોય કે સંબંધીઓ, ખરેખર અહીંયાથી તમે અહીંયા કોન્ટેક્ટ નંબર લઈને એક ફેરી કોલ કરો અને આમનું જે ટિફિન છે અથવા તમે અહીંયા આવીને જમી શકતા હોય ને તો અહીંયા આવીને જમો. બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી રિટાયર્ડ કર્મચારી છે અને તેઓ અંદાજે આપણે ક્યારથી તમે અહીંયા સેવા આપો છો? આશરે 2 થી 3 મહિના જેવું થયું છે. અચ્છા, 2-3 મહિનાથી સેવા અહીંયા સેવા આપવા આવો છો. તો તમને અહીંયા આવો એટલે તમને કેવું લાગે? મને બસ એવો જ ઉમંગ થવો જોઈએ કે જે માનવ સેવા કરવી એ ઉત્તમ ધર્મ છે. બરોબર. બીજું હું આમાં કંઈ વિચારતો નથી. આજની તારીખમાં મારે કૃષ્ણ ચશ્મા ઘર છે છતાં હું ના સેવા નથી આપતો. અને આ રામ ભોજનાલયની અંદર સેવા આપવી એ માનવ સેવા તરીકે મારી ફરજ છે, હું કરું છું. શું વાત છે મિત્રો. સેવા તમારે પણ કરવી હોય તો અહીંયા એવા માણસોની પણ જરૂર છે જે પોતાનો ટાઈમ કાઢીને અહીંયા હોસ્પિટલોમાં જે ટિફિન આપી આવે તો એમાં તમારી પણ એક સેવા થઈ જશે અને જેને તમે ટિફિન દેવા જશો એ પણ ખુશ થઈ જશે, આશીર્વાદ આપશે કે ભાઈ આપણી માટે ભાઈ આવ્યા છે ટિફિન લઈને, તો તેમને પણ સરળ લેશે અને તમને પણ થોડાક આશીર્વાદ મળી જશે અને સેવા પણ થઈ જશે. તો જો તમારે પણ અહીંયા થોડુંક યોગદાન સેવા કરવી હોય તો તમે ચોક્કસથી શ્રી રામ ભોજનાલય આવીને અહીંયા જે સેવકો છે એમની જોડે તમે વાત કરી શકો છો. ઓકે. આ સેવાથી તમને કેવું અનુભવાય છે? બસ મને બહુ મજા આવે છે. એવું? અહીંયા તમારું શું કાર્ય હોય? મારે ટેબલે જો 10 રૂપિયા લઈને કાઉન્ટર આપી, બરોબર, એ પહોંચ આપવાની ટોકન. બરોબર. બાકી અહીં કોઈ ઘટતી વસ્તુ હોય તો અમારે અહીંયા ભોજનાલયનું ખાતું હોય, અહીંયાથી વસ્તુ લાવી દેવી. તેલ છે, ગોળ છે, કોઈ વસ્તુ લેવા જવાનું. બાકી કોઈ પૂછપરછ કરવા આવે એને જવાબ આપીએ કે ભાઈ તમે ક્યાં હોસ્પિટલ છો, કેટલા જણા છો, જમવા આવી જાઓ, દર્દી માટે ટિફિન લઈ જાઓ. બરોબર. આવું બધું એ તમારું ટૂંકમાં કાર્ય છે. અને જે હોસ્પિટલે બધે બોર્ડ મારેલા છે પોસ્ટરો, એમાં મારો કોન્ટેક્ટ નંબર જ છે. બરોબર. એવડે લોકો ફોન કરે એટલે તરત હું કહું ભાઈ શરૂ જ છે, તમે આવી જાઓ. આપણે તો મહિનામાં બધા દિવસો ચાલુ હોય છે ને? કોઈ રજા રજા નહીં. કોઈ મોટો એવો તહેવાર હોય, આઠમ છે, બરોબર, બેસતું વર્ષ છે, વર્ષમાં 2 થી 3 દિવસ બંધ રહે. બરોબર. બાકી રવિવારે શરૂ, રવિવારે શરૂ, બંને ટાઈમ. બરોબર. હવે